અક્ષર ધામ તે અવનીમાં જે દેહધારી થયા આય પાસું કય પાર ભક્ત જનને દિલે ધરી ને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ કૃષિ કરે જેમ કૃષિ જન જે વિવિધ ભાતના વાવે વડે અન્ન જે જાણે અન્ન વડે થાશે બહુ ધન જે એમ મન શુભો કરે નિત્ય મન જે નિષ્કુળાનંદ સ્વામી કે ખેડૂ હોય ખેડૂ એ ખેતી કરે અને ખેતીમાં વિવિધ અનાજ વાવે ને પહેલાં તો નિયમ પ્રમાણે બધું જ વાવતા ખેડૂત લોકો મગફળી વાવે બાજરી વાવે તલ વાવે મગ અડદ હવે તો બસ માંડવી સિવાય વાત એટલે જલ્દી રૂપિયાવાળું થઈ જવાય ને આમાં સામી એવું કહેવા માગે છે હે અન્ન પાકે તો એનાથી ધન બહુ થાય સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી કે પૈસાવાળા બહુ થઈ જાય વહેલા વહેલા કે
એમ મનસૂબો કાયમ કરે. આજે ભીમ 11 છે ને, મોટી એકાદશી કહેવાય. પહેલાં તો જૂનાને તમે પૂછો ને તો અહીંથી આજુબાજુના ક્યાંયના ગામમાંથી હાલીને ભક્તો જુનાગઢ જતા. અને ભીમ 11નો સમયો બહુ મોટો થતો જુનાગઢમાં. હવે તો આજ 11 વહી જાય તો કોઈને ખબર નહીં હોય કે આજ ભીમ 11 છે. અને રહેતા હોય તો ભગવાન જાણે ને એ જાણે. પછી ઘણાને આપણે કહીએ ને તો કે અમારા ગામમાં 11 જ ના આવે, કે બારોબાર વહી જાય. હવે હું એને કેવું આપણે, એ કે આ સરકારે રોડ કર્યા ને બાયપાસ, એ કે 11 છે બાયપાસમાં જ વહી જાય છે. અરે ભલા માણસ, એકાદશીનું માયતમ બહુ મોટું લખ્યું છે. તમે ખેડૂ હો ને, ખેડૂ તો આપણે સમજીએ કે કામ કરવાનું હોય આખો દી ખેતીનું, ભૂખ લાગે, પણ શાસ્ત્રમાં અનાજ ખાવાની તમને ના પાડી છે. સવારે ફરાળ કરો, બપોરે ફરાળ કરો, સાંજે ફરાળ કરો, એની ક્યાં કોઈ ના પાડે. શાસ્ત્રકારો કહે છે. પેલા તો મહારાજે કાઠીઓને ધીરે ધીરે કરતા કરતા બધું સમજાયું. પેલો માણસિયો હતો ને, એકાદશીનું નામ સાંભળ્યું તો મરી ગયો. કે કાલ 11 છે તો ખાવા નહીં જડતી, એમાં ને એમાં એ તો વયો ગયો. અને નંદ સંતોએ તો કીધું છે એકાદશીનું આમ ઉત્સાહથી અને કોડે કોડે કરવાની. અને મહારાજે એકાદશીનું વચનામૃત મધ્યનું 8મું, એકાદશીને દિવસે મહારાજ કે અમારા ભક્તોએ વ્રત કરવું, અને આ વ્રત 15 દિવસે એકવાર આવે એટલે અચૂક કરવું. એકાદશીની ઉત્પત્તિ નાડી જંગનો દીકરો મૂળદાનો ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. એટલે આ મૂળદાનવને એમાં મોહ થયો. મોહ થયો એટલે એ મૂળદાનવે કન્યાને કીધું કે તું મને વર. તો કન્યા કે હું એમ તો ના વરું. મારી એવો નિયમ છે કે મારી સાથે જે યુદ્ધ કરે અને યુદ્ધમાં જો મને જીતે તો કન્યા કે હું એને વરું. પછી કન્યાને અને મૂળદાનવને યુદ્ધ થયું. એટલે કન્યાએ ખડગે કરીને મૂળદાનવનું મસ્તક છેદી નાખ્યું. મોહ કેવો છે ખબર છે? તમે કોઈની સાથે લડાઈ કરો તો 2માંથી એક તો મરવાના છે, તો પછી વરવાનું કોને? પણ આને મોહ હતો મૂળદાનવને, એટલે એને કઈ ખબર ના રહી. અને શાસ્ત્રકારો એમ કે છે જે માણસને મોહ થાય ને
એ મોહમાં આંધ્રો ભીત થઈ જાય, પછી કાંઈ ના દેખાય એને. એમાં મૂળદાનવ આંધ્રો ભીત થઈ ગયો કન્યામાં, સમજા? એટલે કન્યાએ મૂળદાનવનું ખડગે કરીને મસ્તક છેદી નાખ્યું. પછી ભગવાન કન્યા ઉપર રાજી થયા. ભગવાન કે તું માગ માગી. કન્યા કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છું અને મારું નામ એકાદશી છે. તો મારે એવી ઈચ્છા છે કે મારા વ્રતને દિવસે કોઈ અનાજ ન ખાવું. ત્યાંથી આ એકાદશીની પરંપરા ચાલુ આવી છે. ત્યારથી ભગવાને કીધું કે જાઓ, તમને એ વર આપ્યો. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકાદશી મહારાજના ઓલાથી નથી આપણે રહેતા. વર્ષો પહેલા એકાદશીનું વ્રત બધાય કરતા આવે છે. એટલે મહારાજે પણ આશ્રિતોને કીધું કે તમારે એકાદશીનું વ્રત કરવું. અને એમાં ક્યારેક ક્યારેક એવું પણ આવે છે, આપણે શિવપંથી હોય ને એની કાલે એકાદશી વહી ગઈ. શિવપંથી વાળાએ બધાએ કાલે એકાદશી કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાય વાળાને આજે એકાદશી છે. એકાદશી તો આપણે કરવાની ને એમને કરવાની, પણ ક્યારેક ક્યારેક આવું થાય. 99% તો બે શિવપંથી અને આપણી લગભગ ભેરી જ આવતી હોય, પણ ક્યારેક ક્યારેક આવું થાય. આ વખતે આપણે આજે એકાદશી કરવાની છે અને શિવપંથી વાળા ભક્તોએ કાલે એકાદશી કરી નાખી. અને મહારાજે સંતોને તો એકાદશીના ઉપવાસ કરાવતા અને લગભગ બધા સંતો એકાદશીના ઉપવાસ કરતા. એટલે સ્થૂળ દેહને નિયમમાં રાખવાનું અને સૂક્ષ્મ દેહને નિયમમાં રાખવાનું. ઇન્દ્રિયો છે ને આપણા ઇન્દ્રિયો, એ પણ એના વિષયનો ત્યાગ કરી અને ભગવાનમાં વૃત્તિ રાખવાની છે. દેહને જ ખાલી તમારે ખાવા નહીં દેવાનું એમ નહીં. આંખને રૂપ નહીં દેવાનું, જીહવાને રસ નહીં દેવાનો, કાનને શબ્દ નહીં દેવાનો, નાસિકાને ગંધ નહીં દેવાની. ટોટલી મહારાજનું કહેવું એમ છે કે બધાય ઇન્દ્રિયોને નિયમમાં રાખી અને તમે એકાદશી કરો ને તો બરાબર એનું ફળ તમને મળે. હવે તો મને એમ છે એકાદશી કરવાવાળા અહીંયા ગામમાંય તમે તપાસ કરો ને તો ઘરમાં એક કરતો હોય ને બે ના કરતા હોય, બે કરતા હોય તો એક ના કરતા હોય. પણ વાસ્તવિક ખરેખર જો એકાદશી કરવી હોય અને સત્સંગમાં થોડુંક મજબૂત થવું હોય ને તો એવો ઘરમાં નિયમ જ કરી નખાય. એકાદશી રહ્યો તો ભલે અને ના રહ્યો તો તમારી ઈચ્છા. ઘરમાં અનાજ રંધા હે નહીં આજે તો શું કરે? તમારે ફરાળ 2 વાર કરો, 3 વાર કરો. અને એ તો સશક્ત હોય તો નકોયડા કરતા હોય, કોઈ પાણી ના પીતા હોય, તો આપણે ફરાળ કરીને એકાદશી ના થાય. આપણે આપણને જોયા કરીએ કે મારાથી ભૂખ સહન ના થાય, અમારે વાડીએ કામે જવું હોય, ભાઈ બધું સાચું છે. તો એ મહારાજના વખતમાં તો હાલીને જતા. તમને જૂનાઓને ખબર છે કે અહીંથી ભીમ 11નો સમયો કરવા
જુનાગઢ હાલીને જાતા. લ્યો, પણ જ્યાં સુધી આપણું મન નબળું હોય છે ને ત્યાં સુધી આપણે કાંઈ નહીં કરી શકીએ. તમારું મન જેટલું મક્કમ હશે એટલું સાધન તમે કરી શકશો. મહારાજે તો એમ લખ્યું કે આ દેહ કરીને હું ન થાય. તમે જે ધારો તે કરી શકો, પણ હિંમત જોઈ પૂરી. આપણે નાદાર થઈને બેસી જાય તો ઇન્દ્રિયો અંતઃકરણ એટલું જ જોઈ છે કે આપણું હાલશે, કાંઈ વાંધો નહીં. ગમે એમ થાય તોય એમ થવું જોઈએ ઇન્દ્રિયોને કે આજ તો આપણને કાંઈ કરતા કાંઈ મળશે જ નહીં. અને માણસને ભીમ 11 હોય ને આમ ઘરમાંય બધાને આનંદ હોય કે આજ તો મોટી 11 છે. હવે તો વહી જાય તો એ ખબર નથી પડતી કોઈને કે આજ શું છે ને શું નથી. એ બધું કહાતું જાય ટૂંક. અહીંયા આપણે જલજણીનો ઉત્સવ થતો મંદિરમાં તો આનંદ હોય, ગામમાં એટલો આનંદ. અને કોઈ ઘર એવું ગામમાં ના હોય કે એને ત્યાં જલઝીણીના એકાદશીના ઉત્સવમાં મહેમાન ન આવ્યા હોય. હરિભગત ના હોય એના ઘરમાં જલઝીણીના ઉત્સવમાં તો મહેમાન આવતા. અને એમ કહેતા કે પીપલાણા છે ને અમારે શીભળિયો મેળો થાય. હજી પીપલાણાનો શીભળિયા મેળાથી ભાદરવા સુધી જલજણીનો ઉત્સવ પ્રખ્યાત છે આપણો. અને આપણે અહીંયા ગામમાં રહેતા હોય તો આપણને એનું ઓલું કાંઈ બહુ હોય જ નહીં. આમ તો એમ કહે છે કે પાદર તીરથ હોય, ઘરના દેવ હોય ને એને કાંઈ એનો મહિમા ન હોય. પણ મહિમા જો તમને સમજાય તો શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું ને એ આપણા જ ઘરમાં તીર્થો છે. મહારાજે તો ન્યા સુધી લખ્યું કે માતા પિતાની સેવા, કોઈ રોગાતુર મનુષ્ય હોય એની સેવા જીવન પર્યંત કરે. અને મહારાજે લખ્યું છે એમ નહીં, એને પોતે કરી બતાવ્યું છે. મહારાજ વનમાં ફરતા હતા ને, મહારાજ કે અમે સેતુબંધ રામેશ્વરના માર્ગે નીકળ્યા ને તો રસ્તામાં મહારાજ કે સેવક રામ નામનો સાધુ હે ને એ માંદો પડ્યો. લોહીખંડ પેટ બેસણું થયું, હાલી શકે એવો રહ્યો નહીં. અને 1 મણનો એની પાસે ભાર હતો. 1000 સોના મોર એની પાસે હતી. પણ હું બાફી ખાવી સોના મોરને? સેવા કરનારો કોઈ ના હોય તો શું કરવું? પછી મહારાજની પાસે રોવા લાગ્યો. પછી મહારાજે એને દયા આવી. મહારાજ કે તમે રોમાં, તમારી ચાકરી અમે કરશું. પછી બાજુમાં કેળનો બગીચો હતો. તે મહારાજ 1 હાથ ઊંચી પથારી રોજ કરતા. કેળના પાંદડા લાવી અને લોહીખંડ પેટ બેસણું થયું હતું. મહારાજ કે રોજ અમે એને ધોતા. અને એની પાસે સોનામોર હતી ને એમાંથી અમને પૈસા આપે અને ગામમાંથી એના માટે સાકર, ઘી, લોટ જે કાંઈ જોઈએ ને એ લઈ આવીને અમે એને રસોઈ કરીને જમાડતા. પછી મહારાજ કે અમે વસ્તીમાં માગી આવીએ અને જમતા.
મહારાજ કે ક્યારેક ક્યારેક તો અમને વસ્તીમાં અન્ન ના મળતું તો અમારે ઉપવાસ થતો, પણ કોઈ દી એને એમ ના કીધું સેવક રામે કે આ સોનામોરમાંથી આપણે બે માટે સીધું લઈ આવો અને તમે ભેળા જમો મારી. મહારાજે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે માતા પિતા અને વૃદ્ધ માણસ હોય, માંદો માણસ હોય, એની સેવા જીવન પર્યંત કરવી, એ સ્વામિનારાયણે કરી અને પછી લખી છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એમ એટલે મહારાજે માતા પિતાની સેવા કરવાનું લખ્યું છે, માંદાની સેવા કરવાનું લખ્યું છે, વૃદ્ધની સેવા કરવાનું લખ્યું છે. સ્વામિનારાયણે જો પોતે માતા પિતાની સેવા કરી, ધર્મ ભક્તિને દિવ્ય ગતિ આપી અને પછી પોતે ઘરનો ત્યાગ કરી અને પછી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. અને સેવા કરવી ને એ બહુ કઠણ છે. સેવા કોણ કરી શકે? મહિમા હોય ને તમારે તો તમે એ સેવા કરી શકો, મહિમા ના હોય ને તો સેવા ના થાય. એટલે મહારાજે પછી હાજો થઈ ગયો સેવકરામ, પછી પોતે ખાલી માળા લઈને ચાલે અને મણ એકનો ભાર મહારાજ કે અમારી પાસે ઉપડાવે. મહારાજ કે અમે ભાર નામે તો રૂમાલ પણ ન રાખતા અને આનો મણ એકનો ભાર ઉપાડતા, આમ તો માળા લઈને પોતે ચાલે. પછી મહારાજ કે અમને એમ થયું કે આ કર્યા કર્મને નથી જાણતો ને કૃતજ્ઞ જાણી મહારાજ કે પછી અમે સેવકરામનો ત્યાગ કર્યો. એટલી જ ની દયા આવતી હોય કે આ મારી સેવા કરે છે અને એટલો વિવેક ના હોય કે ભાઈ તમારી રસોઈ મારા જોડે કરો, આપણે બે સાથે જમીએ. આવો લોભી છે એ સેવકરામ. એટલે ભગવાનની દયા તમે જુઓ તો ભગવાન જાણે છે બધું કે આવડો આવો છે, છતાંય આપણને શીખવાડવા માટે થઈને મહારાજે કીધું એ ભલે ગમે એવો હોય પણ અમે એની સેવા કરી જો અને હાજો કર્યો. ગંધારું ધોવું એવું થાય ને, લોહીકંઠ પેટ બેસવું એટલે ગંધારું ધોવું ટૂંકમાં. મહારાજ કે રોજ અમે એક હાથ કેળના પાંદડાની ઊંચી પથારી કરી દેતા અને ઓલું ધોતા. એટલે કર્યા કર્મને ન જાણે મહારાજ કે એ કૃતજ્ઞ જાણી અને એનો ત્યાગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજ.